ચોમાસાની સિઝનમાં સાપ નીકળવાની ઘટનાઓ વધી જાય છે। ઘણી વખત કેટલીક દુર્ઘટનાઓ પણ બનતી હોય છે। માટે જો આપે સાપથી દૂર રહેવું હોય તો આપના ઘરની આસપાસ જો આ 5 છોડ હોય તો આજે જ કાપી નાખજો। કેટલાક વૃક્ષો અને છોડ એવા છે જે સાપને ખૂબ જ ગમે છે અને તેને તમારા ઘરની આસપાસ રાખવાથી સાપ આવવાનું જોખમ વધી જાય છે। જો તમારી પાસે એટલે કે તમારા ઘરની આસપાસ આ છોડ છે તો તેને કાપવા જ હિતાવહ છે। લેન્ટેના કેમેરા છોડ તેના ફૂલોના કારણે આકર્ષક લાગે છે, પરંતુ તે સાપને પસંદ આવે છે। તેના ગાઢ પાંદડા અને નાના ફૂલ સાપને છુપાવવા માટે મદદરૂપ થાય છે। નિષ્ણાતો સલાહ આપે છે કે આ છોડને ઘરની આસપાસથી દૂર કરવો જરૂરી છે। તુલસીનો છોડ તેના ધાર્મિક અને ઔષધીય ગુણો માટે જાણીતો છે, પરંતુ તેની ગંધ અને પાંદડાની રચના સાપને આકર્ષે છે। તેને ઘરની અંદર ઉગાડવો સલામત છે, પરંતુ તેને ઘરની બહાર રોપવાનું ટાળવું જોઈએ। ચંપાનો છોડ તેના સુગંધિત ફૂલો માટે જાણીતો છે, પરંતુ તેની ડાળીઓ અને પાંદડા સાપને છુપાવવા માટે સંપૂર્ણ જગ્યા પૂરી પાડે છે। તેને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર અથવા તો બગીચાની નજીક ન લગાવો। લીંબુનો છોડ સાપને આકર્ષે છે। સાપ તેની ડાળીઓ અને પાંદડા પર સરળતાથી સંતાઈને રહી શકે છે। જો તમારા બગીચામાં લીંબુનો છોડ છે તો તેને નિયમિતપણે કાપતા રહેવું જરૂરી છે। અપરાજિતાનો છોડ તેના વાદળી ફૂલો માટે પ્રખ્યાત છે, પરંતુ તે સાપને પણ ખૂબ જ આનંદ આપે છે। તેના વેલા અને ગાઢ પાંદડા સાપને છુપાવવા માટે જગ્યા આપે છે। ઘરની નજીક તેને રોપવાનું ટાળવું જોઈએ। तुलसी हुई, अपराजिता है, नींबू है, चंपा है और लेंटाना है। ये घरों के आसपास आजकल क्या है कि लोग कॉलोनी में मकान बना लेते हैं, जहाँ पर खेत होते हैं वहाँ पर कॉलोनियाँ कट रही है, वहाँ लेंटाना के पौधे और ये आसानी से मिल जाते हैं। और जैसे अपन बात करें तुलसी का पौधा, अच्छी खासी जगह हो जाती है जहाँ पर चूहे मेंढक ये आसानी से छुप जाते हैं जाकर, और उन्हीं की तलाश में क्या है कि सांप भी वहाँ पर आकर छुपते हैं, और छुपने के कारण मतलब एक तो उनको आवाज़ भी उपलब्ध हो गया और दूसरा भोजन भी आसानी से उपलब्ध हो गया। तो तुलसी के पौधे के आसपास भी सांप प्राय। चंपा का पौधा छोटा होता है तो उसकी शाखाएं जो है वो बड़ी होकर और जमीन को छूने लगती है, तो वो भी बहुत घना पौधा होता है, तो उसके नीचे भी चूहे मेंढक आसानी से छुप जाते हैं आकर। छोटे मोटे छिपकलियाँ वगैरह है वो भी उसकी शाखाओं पर या फिर उसके ऊपर घूमते रहते हैं, उसके कारण भी सांप वहाँ पर आसानी से देखे जाते हैं। उसके नीचे भी काफ़ी जगह स्पेस बन जाती है जहाँ पर चूहे मेंढक दूसरे छोटे मोटे जीव जंतु आकर छुपते हैं, और उसी की तलाश में सांप भी वहाँ जाते हैं। चूँकि अब सांपों को आसानी से भोजन उपलब्ध हो रहा है तो वो भी बहुत घनी बेल होती है, उस पर भी सेम कंडीशन अप्लाई होती है कि उसके नीचे भी जगह बन जाती है जहाँ पर छिपकली मेंढक चूहे ये आकर छुपते रहते हैं, और उनकी तलाश में वहाँ भी सांप आसानी से छुप जाते हैं, और कई बार उसके आसपास उनकी बेलों के ऊपर सांप नजर आते हैं।